નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, ત્યારે આજથી ફરી આગ ઓગતી ગરમીનો કહેર શરૂ થઈ ગયો છે। આજે બપોરે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આજે અને આવતીકાલે 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર જવાની પણ આગાહી કરી છે। તો બીજી બાજુ અંબાલાલ પટેલે આવતીકાલથી ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આજે હવામાન વિભાગ દ્વારા 2 દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે અમદાવાદ અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરી છે। હવામાન વિભાગના મેપમાં જણાવ્યા પ્રમાણે આજે અને આવતીકાલે પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ 3 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ છે, જ્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બુધવારથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતાઓ રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે, જ્યારે કચ્છના ભાગોમાં 40 ડિગ્રી જેટલું તાપમાન રહેશે। આ સાથે તેમણે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તાપમાન વધવાની આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે। અકળાવનારી ગરમી પડે તેવી સંભાવનાઓ છે, પરંતુ આ ગરમી એક દિવસ રહેશે અને ત્યાર પછી ફરી હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ છે। આ સાથે 18 થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું હવામાન અને ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે, જ્યારે ક્યાંક છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકે છે। કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગોમાં હવામાન પલટાની શક્યતાઓ વધુ છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 24 થી 25 એપ્રિલના ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, વાદળછાયું વાતાવરણ રહેશે અને આંધી વંટોળ આવશે। 27 થી 29 એપ્રિલના વાદળછાયા વાતાવરણ સાથે સખત ગરમી પડશે, મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર જવાની શક્યતાઓ રહેશે। એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે અને આંધી વંટોળ આવે તેવી શક્યતાઓ છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।